નમસ્કાર, તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને આવો જોઈએ આજના મુખ્ય ખાસ સમાચાર। જાફરાબાદના હેલણા ગામે હાઈવેની ગટરમાં દીપડો ફસાયો। હેલણા ગામે દીપડો હાઈવેની ગટરમાં દીપડો અચાનક ફસાયો। દીપડો ફસાતા સ્થાનિક લોકોમાં દોડધામ મચી। આ ઘટનાની જાણ થતાં વનવિભાગ ઘટના સ્થળે પહોંચ્યું। આ ઘટના પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા। વનવિભાગે દીપડાનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી। વનવિભાગે ભારે જહેમત બાદ દીપડાને પાંજરે પૂરી રેસ્ક્યુ કરવામાં સફળતા મળી। જાફરાબાદ વનવિભાગે રાત્રિએ સિંહણ અને દીપડાનું રેસ્ક્યુ કરી સરાહનીય કામગીરી કરાઈ। આ સાથે પ્રકોપ ન્યૂઝના સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ ઇમરાન શેખ, જાફરાબાદ, અમરેલી। ફરી મળીશું નવા સમાચારો સાથે। જોતા રહો પ્રકોપ ન્યૂઝ। આપનું નામ? મારું નામ દીપકભાઈ અરજીભાઈ કોલડિયા, ગામ સેલણા। આજે શું ઘટના બનેલી? આજે ઘટના એવી રીતની બની હતી કે અમારે આજે નેશનલ હાઈવેવાળાની જે ગટર લાઈન છે રોડની બાજુમાં, એમાં સવારમાં દીપડો ઘૂસી જતા પછી તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી અને ઘટના સ્થળે વન વિભાગવાળા તાત્કાલિક આવી ગયા અને પાંજરું મેકી અને એનું રેસ્ક્યુ કરી અને લઈ ગયેલા છે વન વિભાગવાળા, અને કોઈ જાનહાનિ કે નુકસાની કરેલ નથી દીપડાએ।